ખેલાડીને મેદાન કરી નાખું. હા બાપુજી, પાકા ઘરનું તાળું તોડી અમને પાંચેયને અહીં બેસાડીને હાલ્યા ગયા એ તમારું પહેલું પાપ. વગર પૂછીએ ખાટલો ઢાળી બેસી ગયા એ તમારું બીજું પાપ. લેવે બેસ ધર્મની પૂછડી. આપણે કઈ છાના મુના ઘરમાં નથી આવ્યા. ઓલો પૂરજી કોડિયું વાળો છે ને એને ક્યાં મોકલ્યા પછી જ આપણે આ ઘરમાં આવ્યા છીએ. પણ બાપા, હવે આ પાંચમાંથી તમે કોકનું ઠેકાણું પાડી દો. ચિત્ર ભરમબેન તમારું ઠેકાણું પાડી દેશે. હા બાપા, હવે તમારી હારે રખડીને અમારા ટાટિયા એકી બેકી રમવા માંડ્યા છે. હવે રહેવા દે એકી બેકી. આ તમારી જેવી પાંચ છોડીઓને પરણાવી એને કરિયાવર દેવા હતો તો હંધાઈને લૂંટીને પાંચ ગાડા માલ ભેગો કર્યો. એની કઈ ભાન છે? પણ બાપુજી, તમારો હારનું માન અમને ન ખપે. તો પણ પાંચમાં આ તમારે કઈ નહીં જોતું હોય તો મારી અર્ધગાંડી સબળી છે ને એને અંજોઈ આપી દઈશ. બેટા સબળી. હા બાપુ, તું ને ઉભી નિર્ણય પર હું વિચાર કર્યા કરે છે. હું એ વિચારતી હતી કે આ એકલી પડેલી આ નિરાધાર નિશાની પર ચડનારો એ વીર પુરુષ કોણ હશે? કેવો હશે? શું કરતો હશે? એ તો આમ ઉપર નજરો નોંધો ને તો ખબર પડે કે વીર કોડિયું વાળો કેવો છે, શું કરે છે અને કોણ હશે. ઉઠે ડોહા ખાટલા માથેથી, નહીતર કોડિયુંના એક ગાયેથી તમારા હંધાઈની કાકરીઓના કાંગરા ખેરવી નાખી. બહુ બકબક કરીમાં કોડિયું વાળા. નાના તું પૂરજી કોડિયું વાળો તો હું કોણ? છનો છોડિયું વાળો. છનેજી છોડિયું વાળા. ક્ષમા કરજો, મેં તમને ઓળખ્યા નહીં. પાંચેય છમછમ કરતી છોડ્યું તમારી છે? ના મારી ન હોય તો હું પાડોશી ની છે. ના આ તો હંધાઈના મોઢા છે ને તે આમ નોખા લઈ ગયા ને એટલે પૂછ્યું. એ તો એવું છે ને કોડિયું વાળા, આ પાંચે છોડિયું ની માવ અલગ છે ને એટલે મોઢા અલગ છે. પાંચેય છોડ્યું ની માયું અલગ છે. શું રૂપાળી હશે આ પાંચેય છોડ્યું ની માયું. એ છનાજી છોડ્યું વાળા, આમાંથી મારા વાંધાપણાનો વાંધો ભાંગે એવી કઈ ઈ તો ખરે ટાણે ખબર પડશે ગગા. હજી ટાણું આવ્યું ને? હવે તો સંભાળ તારી ચોપાટ અને સંભાળ તારી કોડિયું. આ છનો છોડિયું વાળા તારા છોડિયા કાઢી નાખશે. છોડિયા. અરે પણ છનાજી છોડિયું વાળા, આમાં ચોપાટ ને કોડિયું નું શું કામ છે? આ તમે તો મારું હક પણ કરવા આવ્યા છો કે મને જુગાર રમાડવા? અરે કોડિયું વાળા, આ જુગાર નથી રમવાનો. આ ચોપાટ બાજુએ મૂક અને ઓલી ખોળે ખોળ રંગીત હોગટિયું છે ને એ મુખ મારી સામે. હોગટિયું? હા. તમારી સામે મૂક. હા. પણ આ તમારી છોડિયું ને બધી સામે રાખજો એટલે મારી હોળે હોગટિયું બાઈને નીકળી જાય. આ બે, આ એક પીરી ને આ એક લાલ. બોલો હવે આની શું પૂજા કરવી છે? ભાઈ કોડિયું વાળા, બોલો છોડિયું વાળા, આની પૂજા ન થાય. જો આ મારી દીકરી ધર્મ ને કાંટે હાલે, ધર્મ ને કાંટે અને ભોળી ને ભટ્ટ. કોડિયું વાળા શાંતિ. તારે જોઈને યારે લગ્ન કરવા ધીરો રે તારે જોઈને યારે લગ્ન કરવા હોય તો અહીં જો આમાંથી તારે 15 હોગઠી વાળી ખાવાની. ખાવાની એટલે ખાઈ દેવાની? અરે છનાજી છોડ્યું વાળા, આ બોલો કોડિયું વાળા, હોગઠીયું થઈ તો અમાય અને ખવાય નહીં. ભૂખ લાગી હોય ને તો આ ચોકસી હોય ખવાય. જોયું? આનું નામ છનાજીની છોડી, એને વટનો કટકો. વટનો કટકો નથી કનૈયાલાલ છોડ્યું વાળા, આ તો તમારું છોડું છે, છોડું. પણ આ છોડું ભલે તમારી પાસે રહ્યું, કોક બીજ ભૂખ્યું થાય તો મને આંખો ને આંખો ખાઈ જાય એટલે મને ઈ ન ખપે. તો બોલ આમાંથી કેટલી હોપથી ખાઈશ? હોપથી ખાવ? હા. તો એક તો કઈ ન મળે. કઈ ન મળે? ના, આમાંથી કઈ ન મળે. કઈ નહીં. અને જો તું બે ખા તો આ ભારે ખમ ભરમ તારા અને જો 3 ખા તો આ ગિલોલ વાળી ત્રીજી. ગિલોલ વાળી આ તો ગલોલા જ ઉડાડ્યા કરે. અને જો 4 ખા તો સબળી ચોથી.
આઠે પોર આમ જ આ રાંધે કહીએ ને હું ખાઉં કહીએ ના, 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 એ નહીં. હું તો બહુ મહેનત કરું ને. હા. તો 5 ખાઉં 5. તો આ નબળી હા. આખો દી લુગડા જ બદલ્યા કરે. ઓહો, આખો દી લુગડા જ બદલ્યા. કોક દીક મને બદલી નાખે. ના, ના, આ પાંચેયમાં મારી ધજા સાચવે એવી એક આ ધર્મ છે. પણ છન્નાલાલ છોડ્યો એને માટેની તમારી શરત બહુ આકરી છે. ઈ તો કોડીઓ વાળા મનગમતું જોતું હોય ને તો શરત આકરી એ પાળવી પડે. કા ભલે મહેનત કરો. ચોપાટ માતાની દીકરી હોગી આજ મારી લાજ રાખજો. પણ હું આ ગળે ઉતારું કેવી રીતે? અરે ગળે તો હું ઉતારી દઈશ. પેલા મોઢામાં તો મૂક. મોઢામાં મૂકું. લે આ મૂકમ. એક બે ચાર ઓ રેવા દે વગર મોતે હું કામ મારા રેવા દે. ભલે મરી જાઉં, ભલે મારા જીવ નીકળી ગયા. આ ધર્મ હતો ટીંગાણે ચડ્યો છું. ધર્મ ને પામીને જ રહી. ભલે મારું મોત ધરમ તને મળી. અરે મરી તો ખરી બાપા. મારો ભાઈ હમણાં મરી જશે તેનું શું? કોડીવાળા વીર વીર કોડીવાળા. બાપુ બાપુ કાલે તો કરશન કાકા આવ્યા હતા. આજે કોણ વાળું લઈને આવશે? આજ તો એ ઘેર નથી. કઈ વાંધો નહીં બેટા, કોઈ નહીં આવે તો મારો પ્રભુ વધારશે. એ કઈ રૂપે અને કયા ટાણે આવે એને ઓળખવો મુશ્કેલ છે. ને જે ઘડી પારખી જાય એ તો ભવસાગર તરી જાય. બેટા જય સિયારામ ભગત. પધારો મહારાજ. જય સિયારામ ભગત. જય સિયારામ સંતજી. પધારો પધારો. આપે આ રંગનું આંગણું પાવન કર્યું. જાત્રાએ જવા નીકળ્યા છીએ. માર્ગમાં તમારો મુકામ આવે છે. થયું રાત રોકાશું અને હરિભજન કરશું. ભલે ભલે બાપજી, એટલા મારા ઉજળા ભાગ્ય ક્યાંથી. આપ સૌ બેસો, આપના માટે હું ભોજનની વ્યવસ્થા કરી લઉં. નહીં ભગત, અમે રાતે ભોજન કરતા નથી ને રાત તો મારા રામૈયા ને ગોવિંદના ગુણ ગાવા માટે હોય. પણ તોય પ્રસાદ લેશું જરૂર, પણ સવારે. ભલે બાપજી, આપ બિરાજો, હું આપની બધી વ્યવસ્થા કરી લઉં. જય સિયારામ. બાપુ, તમે જાણો છો કે ઘરમાં કઈ જ નથી. જાણું છું બેટા, છતાં જીભથી અતિથિ સત્કાર ન કરું તો પણ બાપુ, સવારે ભોજન કરાવશો કઈ રીતે? ભોજન હું નહીં કરાવું, મારું હરી કરાવશે. કાં તો મારા પ્રાણ જશે, કાં તો નહીં બાપુ, નહીં, એવું ન બોલશો. બીજું શું બોલું બેટા, કઈ જ સૂચતું નથી. મને એક વાત સૂઝે છે બાપુ. ભલે હું પાપમાં પડું, પણ એ જો તમારી ભક્તિ માટે હોય
તો હું પાછો નહીં પડું. એટલે સવાર પડતા પહેલા ભોજનની વ્યવસ્થા એક જ રીતે થઈ શકે છે, ચોરીથી. ચોરી? હા બાપુ, આ ચોરી પાપી પેટ માટે નથી, આંગણે આવેલ અતિથિ જે ઈશ્વરનું રૂપ ગણાય એને માટે છે. બાપુ, આ ચોરીનું બધું જ પાપ હું મારે માથે લઈ લઈશ. પરંતુ બેટા, જગત જ્યારે જાણશે કે મેં ભોજન ચોરી કરીને કરાવી છે ત્યારે ત્યારની વાત ઈશ્વર પર છોડી દો બાપુ. મધરાત થવા આવી છે, ક્યાંક સવાર પડી જશે તો? ચોરી કરવામાં એક શરત રહેશે. જેને ત્યાં ચોરી કરીએ એને જાણ કરવી પડશે, જગાડીને કહેવું પડશે કે અમે તારે ત્યાં ચોરી કરી છે. ભલે, પણ ચોરી કરવી કોને ત્યાં? કરશન બાપાને ઘેર. આજે બહુને તેડવા ગયા છે.